નમસ્કાર દોસ્તો, તો અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ફરી હું એકવાર આપના માટે સરકારી નોકરીની માહિતી સાથે આવી ગયો છું। તો આ નોકરી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ની ભરતી કરવા માટેની જાહેરાત આવી ગઈ છે। તો મિત્રો ચાલો જોઈએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનમાં કયા કયા વિભાગમાં કેટલી ભરતી થવાની છે, શૈક્ષણિક લાયકાત શું છે, ઉંમર વર્ષ કેટલું છે, આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। અગર આ યુટ્યુબ ચેનલમાં આપણને વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને લાઈક કરો। તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ। તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2024-25 માટે કુલ 3588 ખાલી જગ્યાઓ ભરવા માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। ભારતીય નાગરિક હોય તેવા પુરુષ અને મહિલાઓ ઓનલાઈન અરજીઓ કરી શકે છે। પસંદગી પામેલા ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ લેવલ 3 માં 21,700 થી 69,100 પગાર મળવાપાત્ર થશે અને તદ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા લાભો જેવા કે રાશન ભથ્થું, તબીબી સહાય, મફત રહેણાંક, મફત રજા પાસ વગેરે મળવાપાત્ર થશે। હવે આગળ જોઈએ મિત્રો, તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સની વેબસાઇટ https://rectt.bsf.gov.in પર જઈ અરજી કરવાની રહેશે। હવે અરજી કરવાની તારીખની વાત કરીએ તો તારીખ 25/7/2025 થી તારીખ 23/8/2025 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। પુરુષ અને મહિલા ઉમેદવારોની જગ્યાઓની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે। પુરુષ ઉમેદવારો માટે કુલ 3406 જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 182 જગ્યાઓ છે। ટ્રેડ મુજબ તમારે જગ્યાઓ જોવી હોય તો BSF ની ઓફિશિયલી વેબસાઇટ પર જઈ ઓફિશિયલી જાહેરાત ડાઉનલોડ કરી અને જગ્યાઓ જોઈ લેવાની રહેશે। હવે મિત્રો, આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોને નીચેની મહત્વની સૂચનાઓને અનુસરવાની રહેશે। તો સૂચના નંબર 1 જોઈએ તો BSF પુરુષ મહિલા ઉમેદવારો માટે વર્ષ 2024-25 માં ટ્રેડમેન તરીકેની ભરતી કરશે। સૂચના નંબર 2 ની વાત કરીએ તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, શારીરિક ધોરણો, શારીરિક ક્ષમતા કસોટી વગેરેમાં લાયક છે કે નહીં તેની પોતે ખાતરી કરીને પછી જ ફોર્મ ભરવાની અહીંયા સલાહ આપવામાં આવે છે। સૂચના નંબર 3 ની વાત કરીએ તો ભરતીમાં શારીરિક માપદંડ કસોટી, શારીરિક ક્ષમતા કસોટી એટલે કે PT, લેખિત પરીક્ષા, દસ્તાવેજીકરણ, ટ્રેડ ટેસ્ટ અને તબીબી પરીક્ષાનો સમાવેશ કરવાનો થશે। આ પરીક્ષાઓમાંથી તમે પાસ થશો તો તમારી પસંદગી જે તે ટ્રેડ માટે થશે। ઉમેદવારની ફક્ત એક જ પોસ્ટ કે ટ્રેડ માટે અરજી કરી શકશે। કોઈ પણ ઉમેદવાર એકથી વધારે જગ્યાઓ પર એપ્લિકેશન કરી શકશે નહીં। સૂચના નંબર 5 ની વાત કરીએ તો ભરતી પ્રક્રિયાના પસંદગીના તબક્કામાંથી લાયક બનવાથી ઉમેદવારને નિમણૂકનો કોઈ અધિકાર રહેતો નથી। ઉમેદવારોની અંતિમ પસંદગી ફક્ત યોગ્યતાના આધારે કરવામાં આવશે। સૂચના નંબર 6 જોઈએ તો અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે ત્યારે કામચલાઉ ધોરણે સ્વીકારવામાં આવશે। ઉમેદવારે પોતાના રેકોર્ડ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લેવી। અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ BSF ભરતી કેન્દ્રમાં મોકલવાની થતી નથી। સૂચના નંબર 7 ની વાત કરીએ તો અરજીપત્રક ભરતા સમયે ઉમેદવારે પોતાનું ઈમેલ, મોબાઈલ નંબર સાથે લખવાની સલાહ આપવામાં આવશે, જેથી ઈમેલ, મોબાઈલ નંબરથી પત્ર વ્યવહાર કરી શકાય। એટલે કે તમને કોઈ પણ પ્રકારની ભરતી બાબતની જાણ કરવા માટે આ ઉપયોગી થઈ શકે છે। ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે આપેલ નોંધની આઈડી અને પાસવર્ડની નોંધ રાખવી જોઈએ અને સાચવી રાખવું જોઈએ।
સૂચના નંબર 9 ની વાત કરીએ તો ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. તેથી ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે યોગ્ય કાળજી રાખવાની રહેશે. અરજી ફોર્મની બધી વિગતો મેટ્રિક્યુલેશન પ્રમાણપત્રમાં જણાવ્યા મુજબની રહેશે. સૂચના નંબર 10 ની વાત કરીએ મિત્રો તો ઉમેદવારોએ અરજી ફોર્મ ઓનલાઈન પોતાની માહિતી ભરવી, જેમ કે ઉમેદવારનું નામ, પિતાનું નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ શું છે, મોબાઈલ નંબર, ઈમેલ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો વગેરેની માહિતી દર્શાવવાની રહેશે. સૂચના નંબર 11 અસ્પષ્ટ ઝાંખા ફોટોવાળી સહીવાળી અરજીઓ તાત્કાલિક નકારી કાઢવામાં આવશે. સૂચના નંબર 12 સમાન જગ્યા અને પગાર ગ્રેડમાં નોકરી કરતા કર્મચારી તે પદ માટે અરજી કરી શકશે નહીં. સૂચના નંબર 13 સરકારી અર્ધ સરકારી વિભાગો ફરજ બજાવતા વ્યક્તિએ એનઓસી મેળવ્યા પછી જ અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૂચના નંબર 14 ની વાત કરીએ તો ઉમેદવારોએ પોતાના બધા પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. સૂચના નંબર 15 ની વાત કરીએ મિત્રો તો આ જાહેરાત અનુસંધાનમાં અંતિમ તારીખ પહેલા અરજી કરનાર તમામ લાયક ઉમેદવારોને રોલ નંબર આપવામાં આવશે. જો તેઓ આ જાહેરાતમાં આપવામાં આવેલી શરતોને પૂર્ણ કરે છે અને પોસ્ટ માટે લાયક જણાશે તેવા ઉમેદવારોને પ્રથમ તબક્કાની જે પરીક્ષા છે તેમાં હાજર રહેવા માટે ઓનલાઈન મોડ દ્વારા કોલ લેટર માટે ઈમેલ અથવા એસએમએસ કરવામાં આવશે. હવે આગળ જોઈએ મિત્રો તો ટ્રેડમેન ભરતી 2024-25 માં પરીક્ષા ફી અને ચૂકવણીની પદ્ધતિ શું છે? તો આ જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરતા બિન અનામત એટલે કે જનરલ, ઈડબ્લ્યુએસ કેટેગરી અથવા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹100 વત્તા ₹50 સર્વિસ ચાર્જ તરીકે ચૂકવવાનો થશે. આ પરીક્ષા ફી નીચે મુજબની ચૂકવણી પદ્ધતિથી જમા કરાવવાની રહે છે. હવે આ પદ્ધતિ જોઈએ તો નેટ બેન્કિંગ થી તમે પરીક્ષા ફી ચૂકવી શકો છો. કોઈ પણ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા તમે આ પરીક્ષા ફી ચૂકવી શકો છો. અહીંયા બધી જ કેટેગરીની મહિલા ઉમેદવારોને અને એસસી, એસટી, બીએસએફ માં નોકરી કરતા કર્મચારીઓ અને એક્સ સર્વિસમેનને ઉમેદવારોને પરીક્ષા ફી ભરવાની થતી નથી. હવે 3 નંબરની સૂચના જોઈએ તો પરીક્ષા ફીની ચૂકવણી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા સ્વીકારવામાં આવશે. એકવાર ચૂકવાયેલી પરીક્ષા ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. સૂચના નંબર 5 ની વાત કરું તો જે ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ મળેલ નથી તેવા ઉમેદવારોએ જો ફી ભરેલ હશે નહીં તો તેમનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. હવે આગળ જોઈએ મિત્રો પરીક્ષા કેન્દ્રની પસંદગી. તો ઉમેદવારો એ ભરતી પ્રક્રિયાના વિવિધ પસંદગી તબક્કામાં હાજર રહેવા માટે પોતાના રાજ્યને ફાળવેલ નજીકના કેન્દ્રોમાંથી પસંદ કરશે. ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા, નગર હવેલી અને ગોવા રાજ્યના ઉમેદવારોએ ફ્રન્ટિયર મુખ્યાલય બીએસએફ ગાંધીનગર ને પસંદ કરવાનું રહેશે. હવે અહીંયા કેન્દ્રનું સરનામાની વાત કરીએ મિત્રો તો ફ્રન્ટિયર મુખ્યાલય બીએસએફ ગુજરાત, પીઓ બીએસએફ કેમ્પસ, ચિલોડા રોડ, ગાંધીનગર, ગુજરાત. પિનકોડ 382045 છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ટ્રેડમેનની ભરતી 2024-25 માં વય મર્યાદાની શરતોની વાત કરીએ મિત્રો તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછા નહીં અને 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોવા જોઈએ નહીં. કેન્દ્ર સરકારના નિયમ મુજબ એસસી, એસટી, ઓબીસી અને અન્ય વિભાગના કર્મચારીઓ માટે નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. અહીં ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો એસસી, એસટી ના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી ને ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. હવે બીએસએફ ટ્રેડમેન ભરતી 2024-25 માં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો અહીંયા બીએસએફ 3 વિભાગમાં કોન્સ્ટેબલોને વહેંચી નાખ્યા છે. જો પ્રથમ વિભાગ જોઈએ તો કોન્સ્ટેબલ, સુથાર, પ્લમ્બર, પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, પંપ ઓપરેટર અને અપ હોલ્સ્ટર ના ઉમેદવારોને માન્યતા બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત પાસ અને આઈટીઆઈ ના 2 વર્ષનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ અથવા આઈટીઆઈ માંથી 1 વર્ષ કોર્સ કરેલ હોય તો તેવા ઉમેદવારોએ અલગથી 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. હવે 2 નંબરમાં જે કોન્સ્ટેબલો આવે છે તેમાં મોચી, દરજી, ધોબી, વાળંદ, સફાઈ કામદાર અને ખોજી ના ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત પાસ હોવા જોઈએ અને જે તે વ્યવસાયમાં તેઓ
અરજી કરી રહ્યા છે તેમાં નિપુણ હોવા જોઈએ। હવે 3 નંબરમાં કોન્સ્ટેબલ, કુક, વોટર કેરિયર અને વેટરના ટ્રેડ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત તથા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ અથવા રાષ્ટ્રીય કૌશલ્ય નિગમ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ખાદ્ય ઉત્પાદન અથવા રસોડાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્કમાં NSQF સ્તર 1 નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। હવે મિત્રો આગળ જોઈએ તો કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2024-25 માં શારીરિક માપદંડો શું હોવા જોઈએ? તો બધા જ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે જોઈએ તો ઊંચાઈ એક, પુરુષ ઉમેદવારો માટે જોઈએ તો 1.65 સેમી ઊંચાઈ છે। છાતીનું માપ છે 75 થી 80 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 1.55 સેમી છે। SC/ST ના ઉમેદવારો બહેનો અને ભાઈઓ માટેની વાત કરીએ તો 160 સેન્ટીમીટર તેમની હાઈટ હોવી જોઈએ। છાતીનું માપ ગણીએ તો 75 થી 80 સેમી હોવું જોઈએ, જ્યારે બહેનો માટે ઊંચાઈ 1.48 સેમી હોવી જોઈએ। બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માં પસંદગી પદ્ધતિ કઈ રીતના કરવામાં આવશે? તો અહીંયા 3 તબક્કામાં પસંદગી પદ્ધતિ આપવામાં આવી છે। પ્રથમ તબક્કાની વાત કરીએ તો ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ યોગ્ય હશે તેમને PST અને PT માં હાજર રહેવા બોલાવવામાં આવશે। શારીરિક માપદંડ પરીક્ષા એટલે કે PST અને શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે PT। પ્રથમ તબક્કામાં ઉમેદવારોની શારીરિક કાર્યક્ષમતા કસોટી PT કસોટી થશે, તેમાં પુરુષો માટે 5 કિલોમીટર દોડ 24 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 1500 મીટરની દોડ 8 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં લેખિત પરીક્ષા બધા જ ઉમેદવારો માટે સરખી રહેશે। લેખિત પરીક્ષા 100 ગુણ હશે, જેમાં નીચેના વિષયોનો સમાવેશ થશે। તો વિષયો જોઈએ, 1 નંબરમાં સામાન્ય જ્ઞાન 25 પ્રશ્નો પૂછાશે અને તેના માર્ક્સ હશે 25। બીજા નંબરમાં બેઝિક ગણિતનું જ્ઞાન 25 પ્રશ્નો હશે, 25 માર્ક્સના। ત્રીજા નંબરમાં વિશ્લેષણાત્મક યોગ્યતા 25 પ્રશ્નો હશે, તેના બી 25 માર્ક્સ હશે। ચોથા નંબરમાં અંગ્રેજી અને હિન્દીનું પ્રાથમિક જ્ઞાન 25 પ્રશ્નો હશે અને 25 ગુણના હશે। આ પરીક્ષાનો સમયગાળો 2 કલાક એટલે કે 120 મિનિટ હશે। હવે ત્રીજા તબક્કામાં જોઈએ તો ત્રીજા તબક્કામાં ઉમેદવારોને ઓરિજિનલ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે। તેની પછી ત્રીજા તબક્કામાં બીજા નંબર ઉપર ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે। ઉમેદવારોએ જે ટ્રેડ માટે ઉમેદવારી કરી હોય તે ટ્રેડની પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાનો રહેશે। ટ્રેડ ટેસ્ટમાં કોઈ પણ પ્રકારના માર્ક્સ આપવામાં આવશે નહીં, પરંતુ તેમાં પાસ થવું જરૂરી છે। ટ્રેડ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોનું મેડિકલ પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના ધારાધોરણ મુજબના માપદંડોમાંથી ઉમેદવારોએ પસાર થવાનું રહેશે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી માં અરજી કેવી રીતે કરવી? ઉમેદવારોએ અરજી ઓનલાઈન બોર્ડ દ્વારા કરવાની રહેશે। અરજી કરવા માટે બીજી કોઈ પણ રીત સ્વીકારવામાં આવશે નહીં। ઓનલાઈન અરજી સબમિટ કરવાની સુવિધા બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઓફિશિયલી વેબસાઇટ REC.bsf.gov.in પર તારીખ 25/7/2025 થી તારીખ 23/8/2025 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। દરેક ઉમેદવારોએ પોતાના નિવાસસ્થાનના દરજ્જો સાબિત કરવા માટે સંબંધિત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ અધિકૃત સક્ષમ અધિકારીએ આપેલ ડોમિસાઇલ પ્રમાણપત્રની નકલ સબમિટ કરવાની રહેશે। આગળ જોઈએ મિત્રો તો જગ્યાઓની સંખ્યા મૂળ ગુજરાતમાં જાહેરાતમાં આપવામાં આવેલી છે તે મુજબ પુરુષો માટે કુલ જગ્યાઓ 3406 છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 182 છે। આમ મળીને 3588 જગ્યા પર ભરતી કરવાની થાય છે। હવે અહીંયા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ભરતી 2024-25 માં મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ મિત્રો 25/7/2025 છે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23/8/2025 છે। અહીંયા મહત્વની લિંક ની વાત કરીએ તો BSF ની મહત્વની અરજી કરવા માટેની લિંક છે https://rec.bsf.gov.in।
હવે તમે અહીંયા અમારી ગુજરાતી વેબસાઇટને પણ વિઝિટ કરી શકો છો। તેમાં તમને બીએસએફ અને અન્ય જાહેરાતોની માહિતી મળી શકશે। તો અમારી વેબસાઇટનું નામ છે www.jobsarkari.in। હવે મિત્રો મહત્વની નોંધની વાત કરીએ તો આ જે વિડીયો તમે જોયો તેમાં આપવામાં આવેલી માહિતી ઓફિશિયલી જાહેરાતના અનુસંધાનમાં લખવામાં આવેલો એક બ્લોગ છે। તો તમારે મૂળ જાહેરાતને ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ ફોર્મ ભરવાનું થશે। તો મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।